આપવામાં આવ્યું ત્યારે કાયદેસરથી અમુક જિલ્લાઓના અમુક તાલુકાને તો સરકારશ્રી અને અહીંના જે જવાબદાર અધિકારીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ એને જાણી જોઈને એ ખેડૂતોને બાકાત કરવાનું કે એને સહાયથી વંચિત રાખવાનું પાપ કર્યું। ગત ચોમાસાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા। ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, સરકારે એક વળતરની જાહેરાત કરી અને જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો રહી ગયા છે 50% કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવવાથી વંચિત કરી દીધા। હજારોની સંખ્યામાં એની સામે સુરેન્દ્રનગરની અંદર આંદોલનો થયા અને ત્યારે આજે સરકારને ફરીથી એક વળતરના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી છે। તો ગમે એવી મોટી સલ્તનો કે ગમે એવી મોટી સરકાર હશે તે આની સામે ટકી શકશે નહીં। ખેડૂતોની સામે ક્યારેય કોઈ સરકારો ટકી શકી નથી। ભારતીય જનતા પાર્ટીનું ઘમંડ સાતમા આસમાને છે, પણ એનું ઘમંડ માત્ર ને માત્ર ખેડૂતો ઉતારી શકે।